હેલો મિત્રો, ચમનું છે ભાઈ. આજે આપણે નવા લુકમાં નવા કંઈક ચેન્જ કર્યું છે. તમને ખબર ના હોય તો કહી દઉં, પણ હેડો નહીં કહેવું, કેમ કે આજે શું કરવાનું હતું એ ખબર નથી. પણ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં, બરોબર છે? તો બના રહેજો. હોવા તો ફેરી મારીને આવી ગયા છીએ. એનો જો ફ્રીજ ખોલીને આપણે એવો ને આ તો પેપ્સી ખાવાનું મન થયું ભાઈ. પેપ્સી લઈ લઈએ. પેપ્સી પેલા ડૂચીએ પહેલાં તો મારા બાએ બનાવેલી પેપ્સી જો આવી બનાવી. હા બા, તમારે ખાવી ભાઈ? લોન તારે ડૂચો ને તારમાં એવું કહેવાય. એવું ના કહેવાય. ચો જ્યાં ભૂંચ્યા જ્યાં બટનમાં પારો લેવા. અને તમે શું કરો આ બધી? બટાકા ફોલું છું ને ઘૂઘરા બનાવવા છે. તો મિત્રો આ બા છે ને, અમે તો બા કહીએ ભાઈ. તમારી ભાષામાં તો મમ્મી કહેતા હશો, પણ અમે બા કહીએ. એટલે એરિયા એ કોમ કરે છે, ઘૂઘરો બનાવશે આજે. અને જો કે કોઈ એમ બનાવતા જ હોય ઘૂઘરો તો, એટલે એવું કંઈ નવી નથી ભાઈ. અને આપણે તો છે ને આ પેલી આપણે માણકી રહી ને એ લઈને ફેરી મારવા ગયા હતા, અને ફેરી મારીને આવી ગયા છીએ. હવે જો હથિયાર લઈ લીધો છે હાથમાં. હવે તમને ખબર છે શું કરવાનું, ખબર? જો આપી અમારી ભાષામાં તો આ સાબડી કહીએ. આમાં ડુંગળી લેવાની છે. અને આપણે તો ખબર ને પકોડીનું કરીએ. હવે પકોડી માટે તો ડુંગળી જોઈએ, એટલે ડુંગળી કટિંગ કરશું. જેવું તેવું આવડે ભાઈ કટિંગ મરે સાબડું પડી ગયું લ્યા. જો આડે આપણે પેલા હારી ડુંગળી, તમને એવું થાય કે પાણીપુરીનું કરે, પકોડીનું કરે તો જેવું તેવું વાપરતા છે નહીં. જો આ બટેરા વાપરીએ, આવી ડુંગળી વાપરીએ, એક નંબર વસ્તુ વાપરીએ. પણ મારો હાલો ધંધો જ નહીં હાલતો, ચમ નહીં હાલતો ખબર નહીં, પણ તોય ખુશ છું. તો હવે આપણે ડુંગળીને કાપશું ભાઈ. તો થઈ ગયું છે બધું રેડી. પોટલો લઈ લઈએ એટલે આપણું કામ બની જાય. ચમ તમે નહીં લઈ આવજો તો બૂન નહીં આવતા તો આપણે બને ત્યાં લઈએ. આપણે છે ને ઉપાધિ નહીં કરવાની. માન શરીર બનાવ્યું હોય બરાબર. બીજું તો કંઈ બનવાનું છે નહીં આપણાથી. એટલે શરીર બનાવ્યું એટલે બહુ કામ નહીં કરવાનું. તો હમણાં બૂન આવશે તો રેઢા લઈ આવશે જે કહેવું એ, બરાબર. એનો ત્યાં હવે ડુંગળીનું શ્રી ગણેશાય કરીએ ભાઈ. અને આ બાજુ બારી ઘૂઘરાનું શ્રી ગણેશાય કરે, બરાબર ને બા? હા, એટલે જે વસ્તુ અમારે જે જોતું હોય ને એ તમારે લાવી દેવાનું, બરાબર છે? હા, બૂન આવક ના આવે તમારે લાવી દેવાનું. હું બેસી ગયો છું અહીંયા. પોટલે બેન પૂજા કરવાની નહીં, પોટલે બેન ડુંગળી કાપવાની. હા, એટલે હવે હે ને તમારે લાવી દેવાનું જે લાવવું. રેડી? હેડો તારા શ્રી ગણેશાય આને કરી નાખીએ. તો મિત્રો આપણે જેણું કટિંગ કરવાનું છે. હવે આને તમે જોઈ શકો છો, કટિંગ કર્યું છે, કટકા કર્યા છે આના. હવે જેણું કટિંગ કરી અને આમાં ભરી લેવું. જો મિત્રો મારા બા આવી ગયા છે. પેલું મરચાં લાવ્યા છે પોણી બનાવવા. આદુ લાવ્યા છે. આદુ તો સારું ને, જોયું ને? મસ્ત લઈ આવ્યા છે. અને પણ કોથમરી લઈ આવ્યા છે. અને હવે ઝીણી મરચી લસણ એ બધું તમારે હાજર કરી દેવાનું છે ભાઈ, બરાબર? હું બેઠા ઓર્ડર કરું, બરાબર? તમારે બધું લાવી દેવાનું. પેલી મરચી આપો અને જગ આપો. પેલો કેમ મિક્સરનો હાલો મરચી આવી જી. હવે લસણ જોઈએ ને પેલું જગ જોઈએ. તો મિત્રો હે ને જો બા ને કે મને પગ દુખે તો એટલે એનું કસરત કરાવું ભાઈ. બાને હેરાન કરવા હું નહીં માગતો, એટલે બા છે ને કસરત કરે છે. અને હમણાં તોડશે. જુઓ તમે, જો તોડ્યા. હવે લહણ રહ્યું ને ભાઈ, ચમચમ તમે આવું ભૂલી જાઓ છો ભાઈ. જો બાયા બધું બેઠા હું બેઠો હોઉં ને તૈયાર કરી દીધું હો મસ્તીનું. તો ત્યાં ચો જાવ છો? હવે હાલશે. હવે હેં કાઢી લે. હાલો. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો આ છે આપણું આખું ફળિયું છે ભાઈ. અને ફળિયામાં હું બેઠો છું. અને હું એકલો નહીં ભાઈ, પંખો બી છે અને મારા બા છે.
તો આજે હું ને માર બાસ બરોબર લસણનો ગાંઠ. લહણનો ગોઠિયો આવ્યો ભાઈ. જો તમે દેહી લહણ નથી પરદેહી હે ભાઈ. તો આપણે ઘૂઘરા બનાવજે. કોણ તું. મને નહીં આવડતું ભાઈ. હા, ભરવા પડશે તારે. તમે કોણ બોલો? આ લોટ છે. જો ભાઈએ પ્રોસેસ ચાલુ કરી છે ભાઈ. જો ઘૂઘરા વણવાની પેલી લોટની ગોળી કરી દીધી છે અને મસાલો મસ્ત બની ગયો છે અને પેલો કોરો લોટ લીધો છે મેંદાનો અને હવે એક એક કરીને રોટલી બનાવશે અને પેલું શું કહેવાય ઘૂઘરાની રોટલી બનાવીને ઘૂઘરો બનાવશે. અત્યારે આ બાજુ આપણે આપણું કામ કરી લઈએ હો. તો મિત્રો જો આપણે ડુંગળી કપાઈ ગઈ છે અને આ બાજુ ધાણા એટલે કે કોથમરી લઈ લીધી છે અને આપણે જો હમી નમી કરીને આપણે મસ્ત મસ્ત કટિંગ કરશું. કેમ કે અત્યારે થોડીક કોથમરી થોડીક ખરાબમાં આવે છે. પછી આમાં શું છે ને થોડી ધૂળ નીકળે એટલે આપણે તો બધા એને ખાવડાવવાની વસ્તુ એટલે હમી નમી કરીને પછી આપણે સમારવાની હોય એટલે કે સુધારવાની હોય. તો તમે જોઈ શકો છો આવી રીતે કોથમરીને આપણે હારી લેવાની અને બાકી કચરામાં જવા દેવાની એવું કરી. તો આપણે જો આ બાજુ બા કોમ કરે છે તો આપણે આપણું કામ કરાવ્યું હતું બાય આપણે બી કરાવવાનું લાગે પણ તમને ખબર છે મારે ચમચમ કરાવવું કામ. આ બાજુ ઘૂઘરા વણે બા અને એકલા ને એકલા વણતા જાય ને એકલા ઘૂઘરા ભરતા જાય. જેવી બા મજા આવે ને એટલે એમનું કામ ઈ કરે. કરવું જ જોઈએ ને, કામ કર્યા વગર થોડું હાલે. એટલે આ બાજુ તમે જોઈ શકો છો અમારા બુન જ્યાં હતા કોમ કરવા. એટલે કોમ એટલે કેવું જ કરીને આવ્યા તમને દેખાડું તમે જો. હા એટલે બાને એકલા કોમ કરવું પડ્યું અને આ બાજુ જો બુન આવી ગયા કોમ કરીને. હું કહેતો હતો ચોંજ્યા જો લાકડાના ભારા લઈને આવ્યા છો. લોકડીને ભાડો લઈને આવ્યા જો. નેચે નમો નેચે. હા નક હમણાં પંખા વિના ના કરશો અમને. ત્યાં મૂકી દે. નડે એમ. બસ કશું વાંધો ને ત્યાં મૂકી દો. જો બોન કોમ કરીને આવ્યા ને હવે હેલો આવ્યા હો ને મસ્ત કોમ સીધું તમને. હા, ગરમી થઈ ગઈ છે. હાલો ઠંડુ પાણી પી જાઓ તમારા હાથનું. હાલો જોઈ. તો મિત્રો બોન આવતાની સાથે જો તમને લગાવી દીધા કોમે એટલે મારી ઝપટે ના જ ચડવું. હું તો બધાને કોમે વળગાઈ દઉં. આ બેઠા ઓર્ડર કરવાનો મસ્ત બધું આવી ગયું તું. બાને ઓર્ડર કર્યો હતો. હવે બાનું કામ કરવાનું થાય તો આપણે આ લઈને બેસી જઈએ ભાઈ મારે કોમ છે બરાબર. બહાર નહીં તો કરવા. જો આ બાજુ બુન આવી ગયા હે આપણને પાણી પાવા. ભગવાન તમારો ભલો કરે હવનો હારો થાય ને જો લીલો લેર થાય. આજે તમે અમારું કાળજું ઠાર્યું છે બાપા. હા તમે પોણી પાયું છે. પોણીના 5 પૂન છે બાપા. એ નહીં પોણી આપણે ભાઈ પી દીધું બાને એટલે કે 5 પૂનમાંથી આપણને 2.5 પૂન મળવાના ભાઈ બરોબર. તો મિત્રો એમાં કશું મેં ખોટું કહ્યું ભાઈ? કશું ખોટું નહીં કહ્યું ને. જેમ કે હું રહ્યો ને ભગત માણસ હું હરિચંદ્રન કોટામાંથી પડી ગયેલો એટલે આશીર્વાદ આપવાનો એક પોડ હું છું. પાણી હરખું ન પીવા દીધું મને. હું આશીર્વાદ આલું બધાને એવા આલું ને. યાદ કરે. કામ થવું ખબર નહીં બેન તમારું કપાળ સમકાય છે પણ કશો વાંધો નહીં. તમ પરસેવાનું સમજાય છે. એવું છે મૂળ સમકાય છે ને એટલે મારું કોઈ વાત ખોટી હોય તો કયો બાપા. તો મિત્રો આવી હવાનું કરતા જો અમારા બા છે અમારા બેન છે અને અહીંયા તો તમને ખબર છે હું સૌ. હાલો ઘૂઘરા વણો. તો હવે બા અને મદદ કરવા આવી ગયા છે બુન. હા હાલો હવે બા હવે જો ફટાફટ વણશે ભાઈ ઘૂઘરો અને બુને વણે છે અને બા ઘૂઘરા ભરવાનું ચાલુ કર્યું અને આપણે આ બાજુ આપણે કોમનું બાકાજી વગાડીએ હવે. હા? તો મિત્રો તમે જોઈ શકો છો અમારો પરિવાર ભેગો થઈ ગયો હવે વનવણનો જતો રહ્યો હતો બધાય. તો બાપુજી બી આવી ગયા અને ભોણિયો બી આવી ગયો. લ્યો ખાઈ લ્યો આજે તઈ તમે. બાર મંદિર ચમ બંધ છે આજે એવું હે? તો આજે દાળ ઢોકળી ચોથી લાવવાના. બનાવી દીધી કે તો મિત્રો આજે આવી ગયો હો ભાઈ ખાલી ખમ કરતા આવ્યા ભોણિયા ભાઈ બરોબર છે. અને હાલો આપણે કોમે ચાલુ રાખી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જો બનાવી નાખ્યું છે હવે મસ્તીનું તૈયાર કરી નાખ્યું છે અને તીખી ચટણી બનાવવાની છે અને આ ડુંગળીનું કામ કરી નાખ્યું છે.
આ પોણી બનાવવાનું છે. જો પોણી પૂરીનું તમે જોઈ શકો છો, એ પણ મસાલો તૈયાર કર્યો છે. અને આ બાજુ પણ જો બા પેલો ઘૂઘરો ને એ વણી રહ્યા છે. જો આખે આખું પથાણું ભરી દીધું છે જોરદારનું. અને બુને વણીને થાકી ગયા અને મોઢું બગાડે. શું કામ બગાડતા ખબર નહીં. લાઈટ વહી જાય છે. તો મિત્રો પંખો ફરે છે ને જોરદાર. એ પંખાના વાહારણ વાહારે જો ભાણો લખે છે. આવે ને પવન આવે ને, હા એમ લખવા માંડો હાડો. તો મિત્રો બાપુજીને બેહાડી દીધા છે. ગવાર બીટવો અને આપણે બની ગયું પોણી. પોણી પૂરીને પોણી તો બની ગયું એક નંબર. અને મસાલા બસાલા બધું ભરાઈને રેડી થઈ ગયું છે. અને બાના બોનને પાછા આપણે કાઢી મૂક્યા છે. માથી કંટાળીને જતા રહ્યા. એટલે ચો નહીં જાય ખબર નહીં, પણ જતા રહ્યા. અને જો અહીંયા શિક્ષણ ચાલે છે. અને હું થાકી ગયો હવે તો મારથી રીહીને નથી ગયા, પણ કશો વાંધો નહીં. બર્તનો ભારો લેવા જેલા હે અમારા જૂનો ઘર આવે ને ત્યાં. અને તમને કહેવાનું હતું કે તમને કેવો લાગ્યો અમારો આજનો ફની વિડીયો. સારો લાગ્યો હોય તો 1 મિલિયન લાઈકો પહોંચાડી દીધો. વ્યૂ એ વતાણ એટલા બધા તો ના આવે, વ્યાજબી કંઈક રાખ્યું ચાલે, પણ કશો વાંધો નહીં. બના તો 1 મિલિયન પહોંચાડી દેવાનો. હા, અને ન પહોંચે તો આપણે એવું કંઈ માનતા બાંધતા કરી નહીં. આપણે શું કહેતો પુગાડો ન તો જય રામજી કી. ફરીવાર મળશું નવા ફની વિડીયોમાં. તો ત્યાં સુધી તમને આમાંથી ચૂ સારું લાગ્યું એ જરાક જણાવજો કમેન્ટ કરીને. બાકી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.